તો આ તરફ કચ્છમાં પણ ઠંડીનું સામ્રાજ્ય યથાવત રહેવા પામ્યું છે। વધુ એક વખત કચ્છમાં ઠંડી વધતા જનજીવન ખોરવાયું છે। 2 દિવસથી ફરી એક વખત કચ્છમાં ઠંડીનો ચમકારો વર્તાયો છે। ભુજ શહેરના રસ્તાઓ જાણે કે ઠંડીમાં સુમસામ ભાસી રહ્યા છે। નલિયા, ભુજ અને કંડલામાં સૌથી વધુ ઠંડીનું પ્રમાણ નોંધાયું। કચ્છથી જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કૌશિક છાયા। કૌશિક, કચ્છમાં ફરી એક વખત ઠંડીનો માહોલ વધ્યો છે અને લોકો ઠંડીમાં ઠૂંઠવાયા। જી ચોક્કસથી સમગ્ર કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો જિલ્લામાં 2 દિવસથી ઠંડીનું પ્રમાણ વધી જવા પામ્યું છે, જેને લઈને રસ્તાઓ પણ હાલ સુમસામ નજરે પડી રહ્યા છે। અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે ભુજ શહેરના જે ભુજિયા રિંગ રોડ પર છે ત્યાં હાલ રસ્તાઓ સુમસામ અહીં જોવા મળી રહ્યા છે અને સાથે સાથે જોવા જઈએ તો લોકોની ચહલ પહલ પણ અત્યારે ઘટેલી જોવા મળી રહી છે। લોકો વોકિંગમાં પણ મોડેથી હવે નીકળી રહ્યા છે અને સાથે સાથે જોવા જઈએ તો છેલ્લા 2 દિવસથી જે ઠંડીનું પ્રમાણ વધ્યું છે તેને લઈને લોકો પણ અહીં અત્યારે જનજીવન પર અસર અહીં જોવા મળી રહી છે અને ખાસ કરીને કચ્છવાસીઓને જાણે ઠંડી બાનમાં લેતી હોય તેવો અનુભવ લોકો કરી રહ્યા છે। ઠંડીને લઈને જનજીવન અસ્તવ્યસ્તની સાથે સાથે અત્યારે જોવા જઈએ તો ધુમ્મસભર્યું વાતાવરણ પણ અહીં જોવા મળી રહ્યું છે અને ભુજ, નલિયા અને કંડલામાં વિસ્તારોમાં પણ હાલ ઠંડી અનુભવાઈ રહી છે। 2 દિવસથી ઠંડી વધતા લોકો હવે ઘર બહારથી મોડેથી નીકળી રહ્યા છે। અત્યારે ભુજિયા ડુંગરનું જે આહલાદક દ્રશ્ય છે તે પણ અહીં જોવા મળી રહ્યો છે। હિલ સ્ટેશન જેવો માહોલ અહીં ઊભો થવા પામ્યો છે। ઠંડીને લઈને લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી રહી છે। ભુજ સાથે અંજાર, આદિપુર, ગાંધીધામ, રાપર, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, ભચાઉ સહિતના વિસ્તારોમાં ઠંડીનો અનુભવ અહીં લોકો કરી રહ્યા છે અને ખાસ કરીને અત્યારે ઠંડી 2 દિવસથી વધી છે, પરિણામે અત્યારે હાલ જોવા જઈએ તો જનજીવન પર અસર જોવા મળી રહી છે। જી આભાર કૌશિક, દ્રશ્યોની સાથે તમામ વિગતો આપી તે માટે।